વેનેઝુએલા વિશે સાંભળ્યું ને કે ત્યાં છેલ્લો ગ્લેશિયર પણ ચાલ્યો ગયો. આપણે કેટલા બેભાન લોકો છીએ, આપણને નથી સમજાતું કે ગંગોત્રી પણ ગ્લેશિયર જ છે. તો ગંગોત્રી કેટલા દિવસ ટકી શકે બોલો? પહેલા પૂર આવશે, પછી દુષ્કાળ. કેમ કે પહેલા બરફ ઓગળશે, જ્યારે ઓગળે છે ત્યારે ઘણા વર્ષો સુધી ભયાનક પૂર આવે છે અને પછી અચાનક બધું ડૂબી જશે. પછી દુષ્કાળ. ગંગા ક્યાંથી વહેશે? યમુના કેવી રીતે વહેશે બોલો? તમે અત્યારે જ ગૂગલ કરો કે દક્ષિણની જેટલી મોટી મોટી નદીઓ છે તેમાંથી કેટલી આજે વહી રહી છે. નાની નદીઓની વાત નથી કરતો, દક્ષિણને જે 15 સૌથી મોટી નદીઓ છે, મે મહિનામાં કેટલી વહી રહી છે એ જુઓ તો ખરા. અડધી પણ નહીં, બધી સુકાઈ ગઈ છે. બહાવ ઓછો નથી થયો, બહાવ શૂન્ય થઈ ગયો. કેમ કે એમના પાસે કોઈ ગ્લેશિયર નથી. તો એ કોના પર આધાર રાખે છે? વરસાદ પર. વરસાદ થવાનો નથી, ગ્લેશિયર ઓગળી જશે. કરી લેજો ઋષિકેશમાં રાફ્ટિંગ. આ બધું ભારતમાં પણ થવાનું જ છે. ક્લાઇમેટનો કેટલો જબરદસ્ત પ્રભાવ થાય છે એ આપણને સમજાતું જ નથી. ક્લાઇમેટ એવી વસ્તુ છે કે આખા દેશને બરબાદ કરી નાખે. એક માણસ પણ બચતો નથી, એક પણ નહીં. આપણે ભારતની વાત કરીએ છીએ, આપણી ગૌરવશાળી સંસ્કૃતિઓની. તમને ખબર છે કે આપણા દેશમાં ભૂતકાળમાં જે મોટી મોટી સંસ્કૃતિઓ હતી એ બધી ક્લાઇમેટ પરિવર્તનથી જ સમાપ્ત થઈ ગઈ હતી. તમે શું વિચારો છો? કોઈ દુશ્મનની જરૂર પડે જે ઘોડા ઉપર ચઢીને આવે અને રાજધાની સળગાવી દે ત્યારે જ રાજ્ય ખતમ થાય? ના સાહેબ, કોઈ આક્રમણકારની જરૂર પડતી નથી. ક્લાઇમેટ પોતે જ પૂરતું છે બધું નાશ કરવા માટે.